હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? લાસ્ટ લેક્ચરમાં આપણે લોકો એમાઇન સંયોજનોના ભૌતિક ગુણધર્મો ભણ્યા હતા. આજનો આપણો ટોપિક છે એમાઇન સંયોજનોની બેઝિકતા. દોસ્તો, એનસીઈઆરટી, જી અને નીટ માટે આ ટોપિક સુપર ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એમાઇન સંયોજનોની બેઝિકતા. એમાં બે પ્રકારના એમાઇન આવે, એલિફેટિક એમાઇન અને એરોમેટિક એમાઇન. બંનેની બેઝિકતામાં થોડોક ચેન્જ છે. તો આજે આપણે લોકો ભણીએ છીએ એલિફેટિક એમાઇનની બેઝિકતા. શેની? એલિફેટિક એમાઇનની બેઝિકતા. એલિફેટિક એમાઇનની બેઝિકતા. દોસ્તો, અહીંયા જે આપણે આજ વાત કરશું એ એલિફેટિક એમાઇનની જ વાત કરશું. એમાઇન સંયોજનો જલીય દ્રાવણમાં પ્રોટોન સ્વીકારીને તેને અનુરૂપ એમાઇન આયન આપે છે. આ એમાઇન સંયોજનોની બેઝિકતાનો આધાર તે અનુરૂપ એમાઇન આયન અથવા તો એમોનિયમ આયનની સ્થાયીતા પર રહેલો છે. એટલે એમાઇન સંયોજનો જલીય દ્રાવણમાં નીચે પ્રમાણે તેને અનુરૂપ આલ્કાઇલ એમોનિયમ, ક્ષાર, તેને અનુરૂપ આલ્કાઇલ એમોનિયમ ક્ષાર બનાવે છે. લેતો ભાઈ. મોર્નિંગ ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? પ્રીવિયસ લેક્ચરમાં આપણે લોકો એમાઇન સંયોજનોના ભૌતિક ગુણધર્મો ભણેલા. આજનો જે આપણો ટોપિક છે એ છે એમાઇનની બેઝિકતા. આજનો જે ટોપિક છે એનસીઈઆરટી, જી અને નીટ માટે સુપર ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ખાસ યાદ રાખજો. આ કન્સેપ્ટમાંથી એનસીઈઆરટીમાં, જી અને નીટમાં 80% પ્રોબેબિલિટી છે કે એક એમસીક્યુ પૂછાય. બરાબર? તો એમાઇનની બેઝિકતામાં બે પ્રકારના એમાઇન આવશે, એલિફેટિક એમાઇન અને એરોમેટિક એમાઇન. તો દોસ્તો, આજે આપણે ભણશું એલિફેટિક એમાઇનની બેઝિકતા. તમને બધાને ખબર છે કે એમાઇનમાં NH2 પ્રાથમિક એમાઇન હોય તો NH2 ક્રિયાશીલ સમૂહ હોય, દ્વિતીયક હોય તો NH હોય ને તૃતીયક હોય તો N હોય. આ એમાઇનમાં નાઇટ્રોજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાના કારણે તે લોઇસ બેઝ તરીકે વર્તી શકે. વળી તે જલીય દ્રાવણમાંથી પ્રોટોન સ્વીકારે, પ્રોટોન યાચક છે, તો પ્રોટોન સ્વીકારે, આથી તે બેઝ પણ હોય. ખબર પડે છે? તો કહેવાનો ઇન્ટેન્શન એવો છે કે એમાઇન સંયોજનોમાં નાઇટ્રોજન પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર હોવાથી તે લૂઇસ બેઝ તરીકે વર્તે છે. વળી તે જલીય દ્રાવણમાં H+ આયન પ્રોટોન સ્વીકારી ને તેને અનુરૂપ આલ્કાઇલ એમોનિયમ આયન એટલે કે તેને અનુરૂપ કેટાયન બનાવે છે. જો આ રીતે તમને બધાને ખબર છે, NH2 પાણીમાં નાખો તો પાણીમાંથી પ્રોટોન સ્વીકારી લે, બને RNH3+ aqueous plus OH- aqueous. OH- મુક્ત થયા એટલે દ્રાવણ કેવું બનશે? બેઝિક. આ જે કેટાયન છે
दोस्तों तमने बधाने कम्प्लीटली शीखवाडेलुं छे एसिड होय एसिड एनी एसिडिकतानो आधार एसिडमांथी H+ मुक्त थाय साथे साथे अनुरूप ऋण आयन मुक्त थाय ए मुक्त थता ऋण आयननी स्थायिता पर रहेलो होय बेઝની બેઝિકતાનો આધાર તો કે બેઝ હોય પાણીમાંથી પ્રોટોન મેળવે તો ધન આયન બનાવે એ ધન આયનની સ્થાયિતા પર રહેલો એનો આધાર એટલે એમાઇનની બેઝિકતાનો આધાર જલીય દ્રાવણમાં મુક્ત થતા એને અનુરૂપ એમોનિયમ આલ્કાઇલ એમોનિયમ કેટાયનની સ્થાયિતા પર રહેલો છે ઓકે તો કહેવાનો મતલબ એવો છે કે એમાઇનની બેઝિકતાનો આધાર જલીય દ્રાવણમાં મુક્ત થતા કેટાયનની સ્થાયિતા પર રહેલો છે બરાબર છે દોસ્તો ઉપરની પ્રક્રિયા માટે સંતુલન અચળાંક Ke બરાબર આમ લખાય સંતુલને આ કેટાયનની મોલર સાંદ્રતા ઇન્ટુ OH માઇનસની મોલર સાંદ્રતા છેદમાં એમાયનની મોલર સાંદ્રતા છેદમાં પાણીની મોલર સાંદ્રતા આ પાણીની મોલર સાંદ્રતાને Ke વડે ગુણો તો પાણીની મોલર સાંદ્રતા અચળ હોય એના બદલે લખાય નિર્બળ બેઝનો વિયોજન અચળાંક Kb કારણ કે હાલમાં એમાઇન છે એ બેઝ તરીકે વર્તે છે ને હાલો છેદમાં RNH2 આ સૂત્ર દ્વારા Kb મળે અને તમને બધાને ખબર છે જેનો Kb મોટો હોય તેનો pKb કેવો હોય નાનો बिकॉज pKb इज नथिंग बट अ नेगेटिव log ऑफ Kb एक तो log से ही पदने नाનું બનાવે ને એમાં નેગેટિવ છે જેનો Kb મોટો એનો pKb નાનો હોય જેનો pKb નાનો હોય એની બેઝિકતા વધુ હોય જેનો Kb મોટો તેનો pKb નાનો તેની બેઝિકતા વધુ હોય ઓકે ખબર પડે છે દોસ્તો એમોનિયાનો pKb એમોનિયા સાથે કમ્પેરિઝન કરીએ તો એમોનિયાનો pKb 4.75 છે એમોનિયાનો pKb કેટલો છે 4.75 જ્યારે એલિફેટિક એમાઇનના pKb 3 થી 4.22 ની વચ્ચે હોય છે તો એનો મતલબ એવો થયો એલિફેટિક એમાઇનના pKb એમોનિયાના pKb કરતાં નાના છે એટલે કે એલિફેટિક એમાઇન એમોનિયા કરતાં વધુ બેઝિક હોય કારણ આપો એલિફેટિક એમાઇન એમોનિયા કરતાં વધુ બેઝિક હોય કારણ આપો સો સિમ્પલ એમોનિયા હોય તો NH4+ આયન હોય અને એલિફેટિક એમાઇન હોય તો આ રીતનો આયન હોય હવે અહીંયા દોસ્તો અહીંયા આલ્કાઇલ સમૂહ છે એ ધન પ્રેરક સમૂહ છે જેના કારણે તે નાઇટ્રોજન પરના ધન વીજભારમાં ઘટાડો કરે એટલે કે એની સ્થાયિતા વધે જેની સ્થાયિતા વધે એની બેઝિકતા પણ વધે એટલે એલિફેટિક એમાઇન ઇઝ મોર બેઝિક ધેન અમોનિયા એલિફેટિક એમાઇનના pKb વેલ્યુ 4.22 3 થી 4.22 જેટલા હોય છે જ્યારે એરોમેટિક એમાઇનના pKb ગ્રેટર દેન 4.75 હોય આથી બેઝિકતાનો ક્રમ એલિફેટિક amine is more basic than ammonia is more basic than aromatic amine શોર્ટમાં મેં તમને કહી દીધું કે એલિફેટિક અમાઇનમાં ધન વીજભારિત નાઇટ્રોજન હોય એની હારે આલ્કાઇલ સમૂહ હોય આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા હોય એટલે નાઇટ્રોજન પરમાણુ ઉપરનો ધન ભાર ઘટે એટલે એની સ્થાયિતા વધે જ્યારે એરોમેટિક અમાઇન હોય ને તો આવો આયન બને એનિલિનિયમ કેટાયન NH3 બેન્ઝીન ઉપર NH3+ સપોઝ આવું હોય હવે આ અત્યારે રિંગ છે જે એ અહીંયા નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ દર્શાવે ઋણ આયસરના કારણે એ નાઇટ્રોજન પરમાણુ પાસે એક તો ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ છે એમાંય ખેંચે તો ધનભાર વધે ધનભાર ઘટે તો એની સ્થાયિતા ઘટે
એટલે aromatic amine is less basic than ammonia and aliphatic amine is more basic than ammonia. So the basicity order is aliphatic amine is greater than ammonia is greater than aromatic amine. ખબર પડી? તો આ કોમન છે. જે વસ્તુની તમારે જરૂર છે એ હવે આપણે આગળ ભણશું. ઓકે, નેક્સ્ટ હવે મુખ્ય ચર્ચા કરીએ છીએ એલિફેટિક અમાઇનની બેઝિકતા પર અસર કરતા પરિબળો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એલિફેટિક એમાઇનની બેઝિકતા પર અસર કરતા પરિબળો. આપણે વાત કરીએ એમ જલીય દ્રાવણમાં એમાઇનની બેઝિકતાની વાત કરતા હોઈએ તો જલીય દ્રાવણમાં એમાઇન છે એ પાણીમાંથી પ્રોટોન ખેંચી લે અને એને અનુરૂપ કેટાયન બનાવે. એ કેટાયનની સ્થાયીતા વધુ તેમ એમાઇનની બેઝિકતા વધુ. પણ દોસ્તો ખાલી એના ઉપર આધાર નથી રાખતો. એમાઇનની બેઝિકતા મુખ્યત્વે 3 બાબત પર આધાર રાખે છે. એમાઇનની બેઝિકતાનો આધાર નીચે પ્રમાણે 3 પરિબળો પર રહેલ છે. કયા કયા પરિબળો દોસ્તો? એક પ્રેરક અસર, એને આપણે કહીએ છીએ ઇન્ડક્ટિવ ઇફેક્ટ. બીજું સોલ્વેશન અસર, અને ત્રીજું સ્ટીયરિક ઇફેક્ટ, અવકાશીય અવરોધક અસર. આ 3 અસર છે એ અમાઇનની બેઝિકતા ઉપર પૂરેપૂરો આધાર રાખે છે. એમાઇનની બેઝિકતાનો આધાર આ 3 અસર ઉપર છે. ખબર પડે છે? એમાં પહેલી અસર આપણે ભણીએ પ્રેરક અસર. જો હું શબ્દ ઉપર ભાર મૂકું છું, આને કહેવાય આય અસર, ઇન્ડક્ટિવ ઇફેક્ટ. દોસ્તો વાયુ અવસ્થામાં એમાઇનની બેઝિકતા, વાયુ અવસ્થામાં એમાઇનની બેઝિકતા નો આધાર પ્રેરક અસર પર રહેલો છે. વાયુ અવસ્થામાં તો હવે એમાઇન છે પ્રોટોન કંઈ ખેંચશે નહીં. વાયુ અવસ્થામાં તો એમાઇનની બેઝિકતાનો આધાર કોના ઉપર રહેલો છે? પ્રેરક અસર. વાયુ અવસ્થામાં એમાઇનની બેઝિકતાનો આધાર નાઇટ્રોજન પર રહેલા ઇલેક્ટ્રોનની હાજરી પર રહેલો છે. નાઇટ્રોજન ઉપર જેમ ઇલેક્ટ્રોન ડેન્સિટી વધશે એમ એ બીજાને આપશે. બીજાને આપે એટલે લુઈસ બેઝ તરીકે વર્તે. ખબર પડી? તો વાયુ અવસ્થામાં એમાઇનની બેઝિકતાનો આધાર નાઇટ્રોજન પરમાણુ પર રહેલા ઇલેક્ટ્રોનની પ્રાપ્યતા પર રહેલો છે. કહેવાનું ઇન્ટેન્શન એવો છે કે નાઇટ્રોજન પરમાણુ પર ઇલેક્ટ્રોનની ઘનતા વધે તેમ એમાઇનની બેઝિકતા વધે. ઓકે, તો હવે તમારી પાસે 3 પ્રકારના એમાઇન છે, RNH2, RNHR, RNR twice. ટૂંકમાં આ પ્રાથમિક એમાઇન, આ સેકન્ડરી એમાઇન અને આ ટર્સરી એમાઇન છે, અને એલિફેટિક અમાઇન છે. તો બેઝિકતાનો ક્રમ દોસ્તો પ્રાથમિક અમાઇન કરતા સેકન્ડરી અમાઇન વધુ બેઝિક હોય ને સેકન્ડરી અમાઇન કરતા ટર્સરી અમાઇન વધુ બેઝિક હોય. જો શબ્દ ઉપર ભાર મૂકું છું, કઈ અવસ્થામાં? વાયુ અવસ્થામાં. કારણ કે ત્યારે એની બેઝિકતાનો આધાર નાઇટ્રોજન પરમાણુ પર રહેલ ઇલેક્ટ્રોન ડેન્સિટી ઉપર છે. દોસ્તો અહીંયા આલ્કાઇલ સમૂહ છે એ ધન પ્રેરક અસર ધરાવે. ધન પ્રેરક અસરનો મતલબ થાય ઇલેક્ટ્રોન દાતા. આને ઇલેક્ટ્રોન પ્રદાન કરે તો નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધે. એવા અહીંયા 2 સમૂહ છે, બે સમૂહ ઇલેક્ટ્રોન ડોનેટ કરશે. અહીંયા 3 સમૂહ છે જે નાઇટ્રોજનને વધુ ઇલેક્ટ્રોન ડોનેટ કરશે. તો દોસ્તો કયા નાઇટ્રોજન પરમાણુ પર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે છે?
ટર્શરી. એટલે એ બધું બેઝિક. ખબર પડી. તો વાયુ અવસ્થામાં પ્રાથમિક અમાઇન કરતા દ્વિતીયક અને દ્વિતીયક કરતા તૃતીયક અમાઇન વધુ બેઝિક હોય છે. એલિફેટિક અમાઇનની વાત થઈ છે, કારણ કે નાઇટ્રોજન સાથે જોડાયેલ આલ્કાઇલ સમૂહ ધન પ્રેરક એટલે કે ઇલેક્ટ્રોન દાતા અસર ધરાવે છે, જેના કારણે નાઇટ્રોજન પરમાણુ પર ઇલેક્ટ્રોન ઘનતા વધે છે. હવે પ્રાથમિક એમાઇનમાં એક જ આલ્કાઇલ સમૂહ હોય કે જે નાઇટ્રોજનને ઇલેક્ટ્રોન ડોનેટ કરે. સેકન્ડરી એમાઇનમાં 2 આલ્કાઇલ સમૂહ હોય જે નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતામાં વધુ વધારો કરે, અને ટર્શરીમાં 3 આલ્કાઇલ સમૂહ હોય જે નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતામાં વધુ વધારો કરે. એટલે એમોનિયા કરતાં પ્રાથમિક એમાઇન વધારે બેઝિક, પ્રાથમિક કરતાં દ્વિતીયક એમાઇન વધારે બેઝિક, અને દ્વિતીયક કરતાં તૃતીયક એમાઇન વધારે બેઝિક વાયુ અવસ્થામાં, ગેસિયસ સ્ટેટ. ઓકે, કમ્પ્લીટ ખબર પડી. ચાલો, તો અહીંયા એક અસર આપણે કરીએ છીએ પૂરી. કઈ અસર? પ્રેરક અસર. નેક્સ્ટ, એલિફેટિક એમાઇનની બેઝિકતા પર અસર કરતું મુખ્ય પરિબળ બીજું સોલ્વેશન અસર. ધારો કે સોલ્વેન્ટ તરીકે આપણે પાણી વાપરીએ, પાણીમાં એમાઇન નાખીએ, તો દોસ્તો સિમ્પલી એમાઇન છે એમાં રહેલો નાઇટ્રોજન છે એ પાણીમાંના પ્રોટોનને ખેંચી લે છે અને અનુરૂપ કેટાયન બનાવશે. આ કેટાયનની સ્થાયીતા વધે તેમ તેની બેઝિકતા વધે. વાયુ અવસ્થામાં નાઇટ્રોજન પરમાણુ ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધે એમ બેઝિકતા વધે. જ્યારે જલીય દ્રાવણમાં એ જે ધન આયન બને એ ધન આયનની સ્થાયીતા વધે એમ બેઝિકતા વધે. તો જલીય દ્રાવણમાં એમાઇન સંયોજનો પાણી માનું પ્રોટોન મેળવી અનુરૂપ ધન આયન બનાવે છે, જેની સ્થાયીતા વધે તેમ એમાઇનની બેઝિકતા વધુ. જલીય દ્રાવણમાં આવું હોય. હવે એ જે કેટાયન બન્યો એની સ્થાયીતાનો આધાર દોસ્તો હાઇડ્રેશન, અત્યારે પાણી છે તો હાઇડ્રેશન, અન્ય કોઈ દ્રાવક હોય તો સોલ્વેશન ઉપર રહેલો છે. જેમ સોલ્વેશન વધુ એમ એ ધન આયનની સ્થાયીતા વધુ. તો જલીય દ્રાવણમાં ઉત્પન્ન થતા ધન આયન ની સ્થાયીતાનો આધાર તેના સોલ્વેશન પર રહેલો છે. સોલ્વેશન અથવા તો જલીયકરણ વધુ તેમ અનુરૂપ ધન આયનની સ્થાયીતા વધુ. આથી તેને અનુરૂપ એમાઇનની બેઝિકતા વધુ. હવે દોસ્તો ધન આયનનું કદ નાનું હોય એમ સોલ્વેશન વધુ હોય, ધન આયનનું કદ મોટું એમ સોલ્વેશન ઓછું. બરાબર છે? તો કહેવાનો મતલબ એવો છે, સોલ્વેશન is inversely proportional to the size of cation. ધન આયનનું કદ નાનું હોય તો સોલ્વેશન વધારે હોય, અને ધન આયનનું કદ મોટું હોય તો સોલ્વેશન ઓછું હોય. હવે દોસ્તો સિમ્પલી તમારી પાસે પ્રાથમિક એમાઇન હોય તો એ જલીય દ્રાવણમાં એક H મેળવે અહીંયા, તો RNH3+ થઈ જાય. દ્વિતીયક એમાઇન હોય તો આ દ્વિતીયક એમાઇનનું બંધારણ તો હતું જ, એ એક H મેળવે એટલે આમ થઈ જાય.
તૃતીયક એમાઇન હોય તો એમાં એકેય હાઇડ્રોજન ન હોય, પણ એ પાણીમાંથી એક H+ મેળવે એટલે આમ થઈ જાય બંધારણ. હવે સિમ્પલી છે કે અહીંયા આલ્કાઇલ સમૂહ 1 છે, અહીંયા 2 છે, અહીંયા 3 છે, એટલે અહીંયા પાણીને અહીંયા સોલ્વેશન કરવું હોય તો અહીંયા અવરોધ ઓછો છે, અહીંયા અવરોધ વધારે છે, અહીંયા અવરોધ સૌથી વધારે છે. એ રીતે કહી શકો. નહીતર તમે એમ કહી શકો કે અહીંયા H2O માં નો ઓક્સિજન અને આ એમાઇનનો હાઇડ્રોજન વચ્ચે હાઇડ્રોજન બંધ બને, તો અહીંયા હાઇડ્રોજન બંધ બનાવવા માટે 3 હાઇડ્રોજન અવેલેબલ છે. અહીંયા હાઇડ્રોજન બંધ બનાવવા માટે કેટલા હાઇડ્રોજન અવેલેબલ છે? પાણી હારે હાઇડ્રોજન બંધ બનાવવા માટે 2, અને અહીંયા પાણી હારે હાઇડ્રોજન બંધ બનાવવા માટે 1 જ હાઇડ્રોજન અવેલેબલ છે. તો કહેવાનો મતલબ ટર્સરી એમાઇન છે, આ પ્રાથમિક એમાઇન છે, આ સેકન્ડરી એમાઇન હતો, આ ટર્સરી એમાઇન હતો. તો ટર્સરી એમાઇન છે એનું સોલ્વેશન ઓછું થશે, સેકન્ડરી એમાઇનનું એના કરતાં વધારે થશે, અને પ્રાઇમરી એમાઇનનું સોલ્વેશન સૌથી વધારે થશે. સોલ્વેશન વધે એમ એને અનુરૂપ કેટાયનની સ્થાયીતા વધે, અને જે કેટાયનની સ્થાયીતા વધે એની એમાઇનની બેઝિકતા પણ વધારે. તો જલીય દ્રાવણમાં એલિફેટિક એમાઇનની બેઝિકતાનો આધાર, બેઝિકતાનો ક્રમ આવો લખશું આપણે. પ્રાઇમરી ઇઝ ગ્રેટર ધેન, સેકન્ડરી ઇઝ ગ્રેટર ધેન ટર્સરી. જો તો જનરલ વાત થાય છે, વાયુ અવસ્થામાં એમાઇનની બેઝિકતા પૂછી હોય તો ટર્સરી ગ્રેટર ધેન, સેકન્ડરી ગ્રેટર ધેન પ્રાઇમરી, અકોર્ડિંગ ટુ ઇન્ડક્ટિવ ઇફેક્ટ્સ. જલીય દ્રાવણમાં એમાઇનની બેઝિકતાનો ક્રમ પૂછે તો પ્રાઇમરી ગ્રેટર ધેન, સેકન્ડરી ગ્રેટર ધેન ટર્સરી. કારણ જલીય દ્રાવણમાં એમાઇનની બેઝિકતાનો આધાર મુક્ત થતા ધન આયનની સ્થાયીતા પર છે. મુક્ત થતા ધન આયનની સ્થાયીતાનો આધાર તેના સોલ્વેશન ઉપર છે. સોલ્વેશનનો આધાર ધન આયનનું કદ. ધન આયનનું કદ નાનું તો સોલ્વેશન વધુ, ધન આયનનું કદ મોટું તો સોલ્વેશન ઓછું. સોલ્વેશન જેમ વધુ એમ સ્થાયીતા વધુ, સ્થાયીતા વધુ એમ બેઝિકતા વધુ. પ્રાથમિક આલ્કાઇલ એમાઇન હોય, સેકન્ડરી આલ્કાઇલ એમાઇન અને ટર્સરી આલ્કાઇલ એમાઇન. તો RNH2 હોય અને પાણીમાંનો પ્રોટોન મેળવે એટલે RNH3+ થાય. પાણી હારે હાઇડ્રોજન બંધ બનાવવા માટે અહીંયા 3 હાઇડ્રોજન છે, અહીંયા 2 છે, ને અહીંયા 1 છે. તો એમ કહી શકો કે પ્રાથમિક એમાઇનને અનુરૂપ ધન આયન હતો એની પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવવાની ક્ષમતા વધારે હતી, આથી એનું સોલ્વેશન વધારે, જેનું સોલ્વેશન વધારે એની બેઝિકતા વધારે. પડી ખબર? પાક્કું. ચાલો, તો આ સેકન્ડ કન્સેપ્ટ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. લાસ્ટ, એલિફેટિક એમાઇનની બેઝિકતા પર અસર કરતું ત્રીજું મહત્વનું પરિબળ સ્ટીયરિક ઇફેક્ટ, અવકાશીય અવરોધક અસર. ભાઈ અમાઇન છે એ જલીય દ્રાવણમાં બેઝ તરીકે ક્યારે વર્તે? જ્યારે એ જલીય દ્રાવણમાંથી પ્રોટોન એક્સેપ્ટ કરે ત્યારે. તો પ્રોટોન એક્સેપ્ટ ક્યારે થશે? એના માર્ગમાં આ પ્રોટોનને આ નાઇટ્રોજન જોડાવવું છે, ક્યારે સરળતાથી જોડાશે? જ્યારે એના માર્ગમાં અવરોધ નહીં હોય ત્યારે. જો અવરોધ હોય તો આ સરળતાથી પ્રોટોન એક્સેપ્ટ કરશે નહીં. તો કહેવાનો મતલબ એવો છે કે એમાઇન સંયોજનોની બેઝિકતાનો આધાર નાઇટ્રોજન સાથે જોડાયેલ આલ્કાઇલ સમૂહના કદ પર પણ રહેલો છે. આમ કોઈ પણ એમાઇન સંયોજન હોય એની બેઝિકતા આ ત્રણેય પરિબળોને આધીન નક્કી થાય. આમ મિથાઇલ વિસ્થાપિત એમાઇન અને ઇથાઇલ વિસ્થાપિત અમાઇનની બેઝિકતાનો ક્રમ આ ત્રણેય અસરને ધ્યાનમાં લે. પ્રેરક અસર, પછી સોલ્વેશન અસર અને અવકાશીય અવરોધક અસરના આધારે નીચે પ્રમાણે છે. મિથાઇલ વિસ્થાપિત અમાઇન હોય તો તમારા લોકોને યાદ રાખવાનું 213 એટલે ડાયમિથાઇલ એમાઇન ઇઝ મોર બેઝિક ધેન, બેઝિકતાનો ક્રમ છે. પ્રાઇમરી મિથાઇલ અમાઇન એટલે આવી રીતે, અને પછી ટ્રાયમિથાઇલ અમાઇન.
2 डिग्री इज ग्रेटर देन 1 डिग्री इज ग्रेटर देन 3 डिग्री कोना माटे मिथाइल विस्थापित अमाइन माटे अने इथाइल विस्थापित अमाइन माटे तमारे याद राखवानुं 231 એટલે કે C2H5 इथाइल 200 એટલે 2 डिग्री એટલે આવી રીતે C2H5 twice NH પછી C2H5 thrice N અને પછી C2H5 NH2 231 2 डिग्री ग्रेटर देन 3 डिग्री ग्रेटर देन 1 डिग्री आ हूँ नहीं कहतो आ त्रणेय असर ने आधारे प्रायोगिक रीते आ क्रम उद्भवेल है। ओके तो दोस्तों खास याद रखो हजी वળી वळीने कहूँ छूं एलिफेटिक अमाइन तमने एम कीधुं मात्र एमना आर ना स्वरूप में आप्युं होय तो वायु अवस्था में एलिफेटिक अमाइन नी तमारे बेजिकतानो क्रम लखवानो टर्शरी ग्रेटर देन सेकंडरी ग्रेटर देन प्राइमरी जलीय द्रावण में तमने कीधुं होय एमाइन नी बेजिकता तो तमारे लखवानुं प्राइमरी ग्रेटर देन सेकंडरी ग्रेटर देन टर्शरी पर्टिक्युलर तमने मिथाइल विस्थापित एमाइन नी बेजिकता तमने आ त्रण आप्या होय एम कीधुं होय के आमां सौथी वधु बेजिक कोण पर्टिक्युलर मिथाइल विस्थापित तो तमारे लखवानुं 2 डिग्री वधारे बेजिक 2 डिग्री ग्रेटर देन 1 डिग्री ग्रेटर देन 3 डिग्री पर्टिक्युलर इथाइल विस्थापित एमाइन नी बेजिकतानो क्रम पूछे तो तमारे लखवानुं 2 डिग्री ग्रेटर देन 3 डिग्री ग्रेटर देन 1 डिग्री। ओके चलो लई लो।